ચાલો ગાઈઝ, ભાખરીની ચા રેડી છે. હવે ભાખરીનો ક્રેઝ ચાલુ કર્યો છે મેં. અમને બનાવી દેજો કોક દીક. તું ખા ભાખરી? બસ મને ભાવે જ છે. ઓહ, મને નહીં ભાવતી. माय फेवरेट है तावड़ी की कमी है, इसीलिए थोड़ी टेढ़ी वेड़ी बनती है मेरे से. देखा. और साथ में है ये गिर गाय का घी. मैं इंडिया से लेके आई हूँ, पार्सल में बोलते हैं लोग नहीं आता है घी, पर आता है हमारे वहाँ पे. तो माँ का प्यार સાથે રાખવું પડે. બધી ઓલી શું કહેવાય હે યાદી બધાની. ये लड़की और इसका હવારમાં ઉઠીને જો પાછું આનું મોઢું જોવાનું મળ્યું. એ ગઈ અહીંયા બેઠી જ હોય છે, રોજે રોજ બેઠી હોય છે. તને જોવા માટે જ બેઠી હોય છે ભાઈ. હારું, મને એમ થાય કે અહીંયા કે આવવાની જગ્યા નથી ને એટલે. બાકી તો અહીંયા આવીને બેસી રહીએ એમ છે. જો અહીંયા આવીને બેસી રહીએ એમ છે. કયું નો હોડી કરે છે ઓલીને, એટલે ઓલી રૂકી જાય, જાતી ન જાય. જોઈ રહી ગઈ. ખબર નહીં ને બહુ આ 3-4 ઘર ગમતા હશે. આમ જો કેવી ડેન્જર લાગે. शिकार करके ही रहेगी हमारी बिल्ली. ક્યાં आई ગયો? અને ફિશ પોન્ડ હે. એ ગઈ, એના ગાર્ડનમાં ગઈ. હવે ઓલા દાદાને કઈ લઈ લેજો, બાકી આ તમારું ખાઈ. એ હા, એ રહી ત્યાં જ છે. ઉપરથી આવશે લેવો હોય તો જા. ઉપરથી આવશે નહીં, પણ એની પાસે જ ગઈ. જો આ બાજુમાં દાદાનું એનું નાનું એવું તળાવ, અને તળાવમાં જો ફિશીસ છે, દેખાય છે? થોડી દેખાતી હશે. હવે ઓલી બિલ્લી અહીંયા ગઈ છે, તો આ રહેવા દેશે આને? બિલકુલ નહીં રહેવાતી. કેટલી મસ્ત ફિશીસ છે ને ત્યાં. જો અમે જઈશું તો બતાવશું એમને. આ તો જો બધી અકોચર અહીંયા. હવ આ લોકો શું કરે છે? અમે અમારા ગામડે છે ને એમાં મોરકંડા આવું હતું, પાછળ આવી હતી હોઢાવાળી અમે કહેતા. જ્યાં જઈને અમારે છે ને આવા ગોચર જ આવે છે. અહીંયા અમારે હતું પાછળ ઓલું છે ને ખાલી પ્લોટ જ હતો જામનગરે. આ હવે મકાન બન્યું, ત્યાં એવો ગોચર જ હતો. અહીંયા આવીને જો પાછળ તો નથી, અમારું તો ક્લીન છે. આ જો આ બધાયના અગોચર અહીંયા. એક તો જારી મસ્તની હે કાળી. તો ફાઇનલી અમે હવે પહોંચવા આવ્યા છીએ જ્યાં આવવાનું હતું. ત્યાં આગળ જોવો ક્યાં આવ્યા છીએ. તો જોઈ લ્યો, બ્લોગની શરૂઆત આજે આમ હિલ સ્ટેશન ઉપરથી. જો હિલ ઉપર આવી ગયા છે. બહુ ઠંડો પવન છે. આજ દેખાય છે જો અહીંયા છે ને. હા, હવે બેન્ચીસ જ છે. હવે શું ભાઈ, હવે અમે અહીંયા આવ્યા છીએ. ક્યાં આવ્યા છીએ? વોટફોર્ડ ટાઉન છે એ લંડનની બાજુમાં. સારું ટાઉન મન તો લાગ્યું નહીં. આને અમારી પાછું લંડનનો બહુ આમ હરખ. લંડન જ હોય, પણ આ સારું છે ટાઉન. મન તો ગયું. હો ભાઈ, થઈ જાવ છે. હા થઈ જાય અહીંયા શિફ્ટ. હાલો કંઈક ગોઠવીએ બસ. જો અમે અહીંયા છે ને આ કોલેજમાં આવ્યા છીએ, મારું એડમિશન લેવા આવ્યા છીએ. જો તો મને કોઈ દેતું નથી તો પછી મારે ઘરે શું કરવું? તો એડમિશન તો કોક દે, એ તો દે જ. હા, એટલે એ તો તમે પાઉન્ડ આપો એટલે દે જ. હા એમ જ ને, પૈસા આપો તો જોબે દે છે ભાઈ. હવે કેમ નથી દેતો? પૈસાથી બધુંય કામ થાય આ દુનિયામાં અત્યારે, એવું છે. પૈસા છે તો બધુંય છે. એના જેવું કરી નાખ્યું છે. તો જો હવે હું અહીંયા સ્ટડી કરવા આવવાની છું. કયો સબ્જેક્ટ? મેં લાઈન ચેન્જ કરી નાખી. એકચ્યુઅલીમાં મેં છે ને બી ગ્રુપમાં હું હતી. હવે હું એ ગ્રુપમાં વહી જાઉં છું, ટ્રાન્સફર કરું છું. તો ગાઈસ જોતા રહેજો આનું એક ગ્રુપ કેવું ચાલે. હા, સાંભળ્યું શું બોલે છે?
હા આ છે ને વોટફોર્ડનું તને ખબર છે આ હેરી પોટરનું અહીંથી થયું હતું હેરી પોટર મૂવી જે છે ને એની શરૂઆત અહીંથી થઈ હતી વોટફોર્ડથી કોઈ ફ્રેન્ડ હોય હેરી પોટરની લાઈક શેર કરજો જોજો અહીંયા કોઈ જાણવું હોય તો કહેજો હું બતાવીશ કેમ કે હવે તો હું અહીંયા આવીશ મારી કોલેજ છે એટલે તો એ બધા બતાવીશ તમને હું પ્લેસ બાકી ठंडी ठंडी हवाएं चल रही है અને જો આ છે હોસ્ટેલ અને આ છે કોલેજનું કેમ્પસ અને આ છે બિલ્ડિંગ આ છે ઓફિસનો સ્ટાફ ને એવું બધું અહીંયા છે અને જો અહીંયા આ બધા અહીંયા ક્લાસરૂમ ને એવું છે ને અહીંયા બધા લેક્ચર્સ ને એવું ચાલે છે એટલે આવું કંઈક છે તો તમે આગળ બ્લોગ જોતા રહેજો મજા આવશે જો એ બ્લુ કલરની બસ છે લંડનમાં રેડ આવે છે ને અહીંયા આ બ્લુ કલર છે બ્લુ કલર અને આ કોલેજની બહાર કા એરિયા જોવો આ ભાઈને કીધું ને હેરી પોટરનું જોઈ જોવા પણ માંડ્યો તો જવું તો પડે ને અમે બધી આખી સિરીઝ જોઈ છે તો ભાઈ કામ ધંધો શું છે તમારે આખો દી સિરીઝ જોવી મૂવી જોવી નહીં બીજું તો કઈ છે ને જો હેરી પોટરનો સ્ટુડિયો અહીંયા છે ને ઈ જોવે છે હા મેં છે શું છે ચર્ચ છે હા ઓલું બહુ મોટું કિલ્લા ચર્ચ જોયું ને મને ખબર પડી ગઈ ને કે ઈ ચર્ચ છે સ્માર્ટ ગર્લ હા સુપર ઇન્ટેલિજન્ટ અહીંયા બ્લુ કલરની બસ છે બીજે ક્યાં બ્લુ કલરની બસ હતી કે હાલ આપણે વાં ગયા હતા એ બીચ ઉપર કયા બીચ ઉપર આપણે બે ત્રણ બીચ ઉપર ગયા હતા બ્રાઇટન સાઉથ એન્ડ સીમાં હતી ખાલી લંડનમાં જ આ લાલ કલર છે ચટાકેદાર લાલ કલરનું શું કંઈક આવે તો છે ગુજરાતીમાં કંઈક કહે તો ખરા હવે એને ઊભું રહેવાનું છે ચાલો આમ આગળ લ્યો ગાઈઝ કોલેજનું નામ વેસેટ્સ એવું કંઈક સમથિંગ છે કોલેજ છે ને કોલેજ આવી છું ને હું કોલેજે કોણ ના પાડે આ પાછું જો અહીંયા ચર્ચ આવી ગયું આ ચર્ચ હાલ ચર્ચમાં જાય અરે યાર આલ્કોહોલ લેવા નહીં ચરાવવા જા ને ભાઈ હવે કઈ આલ્કોહોલ લઈને જવું ફિક્સ છે એમને ક્યાંકથી એન્ટ્રી હશે નહીં હોય અહીંથી જ છે ને યાર મને ચર્ચમાં તો લઈ જા કોક દીક ચાલો વાંધો નહીં લઈ જાવ બસ હું અહીંયા આવીને ચર્ચમાંય નથી ગઈ હું એક જ ચર્ચમાં ગઈ છું ગોવાના બાકી કોઈ દી ક્યાંય એક ચર્ચમાં નથી ગઈ તે નાની હતી પછી લગભગ તો નથી જ ગઈ અહીંયા આ NHS છે ચલો वॉटफ्रंट की गलियों में हम घूम रहे हैं સ્ટ્રોંગ હોય તો કામ આવે બાકી તો ઓલી જેલ કે લઈ આવ તો શું થાય સિગ્નલ નો ટી 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 એવું થાય છે વાવ ના મસ્ત મેં લઈ પરફ્યુમ ને ભાઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ધ સુલતાન જોયું એનો આ જો કેવું આમ શોર્ટ ટાઈપ બનાવેલું એ આમ ક્યાં જાસ પ્રોપર્ટી વેચે ને લેવી હા મેં પ્રોપર્ટી લેવા તો બેંક માં ભરે પૈસા જો પાછું આવી ગયા છે આ સિગ્નલ હાલો કોઈ ન થાવ તો હાલતા હેલા જાય રોક હા થઈ ગયું સિગ્નલ જોયું આવું છે હાલો પૈસા બહુ રહ્યા ને અહીંયા પ્રોપર્ટી લેવાના જોજો ભાઈ સાચે જો આ પ્રોપર્ટીનું જ છે બ્રિટિશ પ્રોપર્ટી એવોર્ડ આપણે પ્રોપર્ટી એવોર્ડ મળ્યો છે ગોલ્ડ વિનર અને આ જોવા બધી જો પ્રાઇસ દેખી છે આના 6,25,000 ઓમાં છે 2,65,000 જોઈ લે પાઉન્ડમાં પાઉન્ડમાં હોય આ બધા એટલે લાખ એટલે ઇન્ડિયાના કરોડ ગણવાના કરોડ સીધા
ઉભા રહ્યો જોઈ લે, હાલો કઈ પ્રોપર્ટી લેવી છે નહીં. આ સૌથી મોટું ઘર આ એક જ લાગે છે, 625 નું. અને આ તો ખાલી છે ને 1 BHK એ એપાર્ટમેન્ટમાં 2,65,000, 2 કરોડ 65 લાખ, એટલે ઓલમોસ્ટ 2.5 કરોડ તો ગણી જ લેવાના. અમે જોવા ઉભા રહી ગયા ને તો આ માજી ઉભા રહી ગયા જોવા, અમને જોતા હતા ને ત્યાં માલીને હવે એ જોવા એને મેં છે કે હોય કે ઉપર બપોર હાલે છે એટલે તો દઈ શકે શું આવશે એવું. પ્રોપર્ટી સ્પેશિયાલિસ્ટ છે, આટલા કરોડોના મકાન છે એ લંડનની બહારનો ટાઉન છે ને ત્યાં. તો તમે વિચાર કરો લંડનમાં કેટલું કોસ્ટલી હશે. મોસ્ટ એક્સપેન્સિવ સિટી ઇન લંડન. અને લંડન છે ને કન્ટ્રી નથી, એટલે એ એક સિટી જ છે, જેમ આપણે કેમ ઇન્ડિયામાં અહીંયા સ્ટેટ્સ નથી, ડાયરેક્ટ સિટી હોય. હા, અહીંયા સ્ટેટ ના હોય, ડાયરેક્ટ સિટી જ હોય. અને ટાઉન બસ. એટલે લંડન એ એક સિટી છે, એમાં બહુ મોટું સિટી છે. સ્ટેટ જે આપણે ત્યાં થઈ જાય એવડું સિટી અહીંયા છે. ના એવડું મોટું તો મોટું જ છે. હવે 9 ઝોન આમ ને 4 ઝોન ને આમ 4 ઝોન ને એટલું તો થઈ જ જાય. હવે આવડું ખોબા જેવડું આપણે ત્યાં સ્ટેટ હોય એમાં ના આવી જાય. કયું છે સૌથી નાનું ઇન્ડિયાનું સ્ટેટ? આસામ એસે લે લી. એ તો કઈ ખબર નથી અને નોલેજ તો કઈ છે નહીં. આસામ જ ને નાના ક્લિપ છે. એટલે ભાઈ આવું છે. અહીંયા મને લાગે ગુજરાતી ઓછા હશે. શું કેવું? અત્યાર સુધી ક્યાંય જોયા તો નથી, પછી તો કઈ ખબર નહીં ભાઈ. અને મન તો સારું લાગ્યું, જે કઈ હોય જેવું હોય એવું. તો અહીંયા રાખી દઈએ. આ સુપર માર્કેટ છે સામે, અને આ એક હિલ ઉપર છે, થોડુંક ઉપર છે. અને લંડન છે ને એક ફોરેસ્ટ છે, હમણાં ઘોષિત કર્યું એક ભાઈ કે જેટલા વ્યક્તિ છે ને એટલા અહીંયા છે ને ટ્રી છે. ટ્રી એક હિલ સ્ટેશન એ કહેવાય, ફોરેસ્ટ કહેવાય, આઈલેન્ડ કહેવાય. ખબર નથી પડતી હજી સુધી મને કે લંડન ને શું કહેવાય ને ઈ. તો શું કરવાનું છે? આ લેક્ચર બહુ વધી ગયું, કંટાળાજનક કે નહીં? પણ મન તો મજા આવે છે. મારું તો ટાઈમ જાય છે જો આવું. એટલે તમને લઈ આવ્યા આજે ભાઈ. જો પાછું ઓલું ગંધારું કૂતરું આવી ગયું. ઓલી બિલ્લી હતી, આ ગંધરું કૂતરું છે. મોઢું જ જો હાવ બકવાસ. અને અહીંયા તો એવું છે, આ શું છે હે, આ મે ડિવાઈડ ધ વેટ્સ, એટલે આ પ્રોપર્ટી ત્યાં બહુ વેચાઈ છે. અહીંયા આ પાછી આવ્યા, ત્રીજી મેં જોઈ. જો પાછું આવ્યું. હા પાછું આવ્યું, જોઈ લો છે ને. ફોર સેલ બધું સેલમાં કાઢ્યું લાગે છે. સેલ કર્યો છે આ લોકોએ. તો કઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કર લે. અહીંયા કરવું છે વિચારીએ, પૈસા બહુ જ આપણી વાત. ઇન્વેસ્ટ તો કરવાનું ક્યાં? એટલે જ કહું છું ઇન્વેસ્ટમેન્ટ કર લઈ. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર લે ભાઈ. કે અહીંયા રહેવાય, લંડનમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. અહીંયા રહી તો આપણે હર વખતે આમ સેન્ટ્રલ જઈ ન શકી હો, નહીં? ના બહુ. લંડનમાં રહીને તો તમે હાલતા ચાલતા જઈ શકો. આ સામે શું છે? ધ ફૂલ હાઉસ. સારું દેખાય છે. આલ્ફા ક્લિનિંગ, આ ક્લિનિંગ છે, જોઈ લ્યો. આવું ક્લિનિંગ છે. અને બધી આમ સર્વિસ અવેલેબલ છે ભાઈ. હા તો બસ વાઈટ છે. હા વ્હાઈટ બસ આવી જો. રેડ ઈગલ. જાય ડિસ્પ્લે. એ આ જોયું. આપણે હા ઓલી આ કેવી મસ્ત છે. કયા ટાઈમે કઈ બસ આવશે? ડિજિટલ. અને આ ગાડી જો છે ને. બિચારા ભાઈ હેન્ડીકેપ હશે. હાઈ સ્ટ્રીટ આવી ગયા. હવે અહીંયા પછી છે ને કઈ અલાઉડ નથી. જો ઘૂમી શકો તમે, બે ફાર્મ રખડો. આ લોકો તો સાઈડમાં જ હાલે, ઈ નો આપ હાલે. આપણે હાલ
આવડી મોટી મસ્ત ફૂટપાથ બનાવી તો ફૂટપાથમાં ના ના વચ્ચે વચ્ચે જાય વચ્ચે સબવે ઓય સબવે જાવ છો આજે આપણે હાલો બોલો આવે તો ઈ ટ્રાય કરાવીએ તમને સબવે નહીં ગયા ટ્રાય નથી કર્યું સબવે બાકી છે મારે પીઝા ખાવાના બાકી છે આ ભાઈના હાથના ઘણું બધું બાકી છે યાર આ છે ને વચ્ચે આમ સિટી સેન્ટર નું ઓલું હોય ને એવું છે આ બસનો જ એ રેડ બસ આવી બસનો જ અવાજ છે બાકી કોઈ મારી જેમ આમ બોલતું નથી એટલું શાંત સિટી છે ને કાંઈ એટલે કાંઈ અવાજ જ નહીં એ શાંતિથી બધા ચાલ્યા જાય છે ચાલ્યા આવે છે આઈસમાં જેવું તો કોક તો છે એ રાડો રાડ થઈ છે મળી ગયું તો એ જ કીધું યાર બાકી મેં કીધું હું એક જ બોલું છું પાઉન્ડ લેન્ડમાં જઈએ શું ત્યાં શું છે સસ્તા મળે અરે એ કે સસ્તા મળે એ કે પાઉન્ડ લેન્ડ એટલે કે હું 1 પાઉન્ડ ની અંદર બધું મળે એવું એટલી બધી એ ચાલો જોઈએ જઈને બતાવી અહીંયા બ્યુટીનું છે ચાલો મારે જોવું છે એ પણ કોસ્મેટિક ને બધું છે બધું મળે એમ ઈ બૂટ્સ કરીને બધું રાખે જો હેલ્થ એન્ડ કેર બધું હા હાલો 1 પાઉન્ડ નો લેવા આવી ગયા છીએ તો ચાલો આપણે શું લેસી તો પાઉન્ડ જ તો પછી 2 પાઉન્ડ ચાલુ થયું છે 1 પાઉન્ડ થી જો 1 પાઉન્ડ ની મેન્ટોસ અને હાલો ડ્રિંક કેટલા છે 3 પાઉન્ડ ના છે કે શું 3 પાઉન્ડ ના છે એટલે બહારથી કહેવાનું બાકી તો હોય આપણે મળે આવું 1 પાઉન્ડ નું ત્યાં લંડનમાં ક્યાંક હશે ને એવું નહીં હોય ચાલો જે લેવાનું હોય લઈ લ્યો પણ 1 જ પાઉન્ડ કિટકેટ લઈએ બહુ મોટી છે આપણે કદાચ આવી નથી આવડી મોટી આવતી ના આની અંદર થી ઓલી બ્રેક છે બરાબર છે નેસ્લે ડાર્ક ઓરેન્જ હાલો હવે થોડું ઘણું જોઈને ચેક કરી કાંઈ લેવા જેવું મળે તો લઈ નાખી આ બધા જોઈ લ્યો ક્લોથિંગ તમે ક્લોથ જોવો ઓફકોર્સ હા સમર કલેક્શન લેવાનું મને ખબર નથી ને આટલું બધું સમર છે મારી પાસે બહુ ઓછા કપડાં છે સમરના એટલે ચેક કરી લઉં ચાલો શું કર્યું પાઉન્ડ લેન્ડમાં જઈને શું મિયાલ કર્યા પાઉન્ડ લેન્ડમાં જઈ જોઈ લ્યો કેટલું બધું લીધું ઓહો બહુ ઠંડી છે યાર કેટલું બધું લીધું જોયું ને સામે એવું પડે ડ્રાઈવર ને પીવડાવી પડે એક ડ્રિંક તો હમણાં કહું જો આ ડ્રાઈવર કે છે તને બળી ગયા એવી સ્મેલ આવતી હતી સેફ આજના સેફ છે ભૈયા સવારથી નાસ્તો લઈને અત્યાર સુધી એ કર્યું છે પછી સાંજે શું બનાવવાના છો સેફ સાંજે શેફ કંઈક અલગ થલગ બનાવશે કોક આ તો ઓલવેઝ ભેગી જ ભેગી હવા ઉપર આવી જવાનું છે યહી દિન બચે થે અભી ક્યાં કરે ઠંડી છે એમ તો છે હે ચાલો ખાવાનું મોઢામાં પાણી આવે છે પછી અહીં કઈ જગ્યા છે રાખવું હોય તો જો તો ખબેડા જેવું કર્યું મજા કરો ને જો જેઠાલાલ કે સમજે નહીં મજા ही करते है ना આ જો રસ ખાઈને મજા કરે તો પછી બધા પોતાની ધૂનમાં મજા નહીં હોય આને બડી ઠંડો છે ચીલ ગયે ઠંડો અને ઓલા ભાઈ પરોઠા ખાઈને મજા કરે છે બધાને પોતપોતાની મજા આવે